અમરેલી જિલ્લામાં ગઈકાલે 5/7/2026ના રોજ રાજુલામાં 274 mm, ધારીમાં 234 mm, ખાંભામાં 173 mm, જાફરાબાદમાં 125 mm, સાવરકુંડલામાં 128 mm, બગસરા 109 mm અને લીલિયામાં 107 mm વરસાદ પડી, જેના કારણે વિવિધ જગ્યાઓથી ફરિયાદ મળી હતી, જેમાં લીલિયા તાલુકામાં બાવડી ગામમાં 8 લોકો ફસાયેલા હતા, ધારીમાં મીઠાપુર, ડુંગરી, ચલાલા અને કથીવદર ગામોમાં લોકો ફસાયેલા હતા અને સાવરકુંડલા તાલુકામાં જૂના સાવર ગામમાં લોકો ફસાયેલા હતા. ઉપરોક્ત ફરિયાદ અન્વયે એનડીઆરએફની ટીમ, ફાયરની ટીમ, પોલીસની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે અને એ લોકોને અત્યારે પ્રાથમિક શાળામાં આશરા આપવામાં આવેલ છે અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રોડ રસ્તાની વાત કરીએ તો હાલની પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કુલ 6 રસ્તા બંધ છે, જેમાં 3 રસ્તા ઓવરટોપિંગના કારણ અને 3 રસ્તા ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણ બંધ છે, જેને હાલના સમારકામ ચાલુ છે અને આજ સાંજ સુધીમાં બધા રસ્તા ચાલુ થઈ જશે. માર્ગ અને મકાન વિભાગ પંચાયતના 18 રસ્તા બંધ છે, જેમાં 16 રસ્તા ઓવરટોપિંગના કારણ અને 2 રસ્તા ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણ બંધ છે અને એની ઉપર પણ કામ અત્યારે ચાલુ છે. નેશનલ હાઈવે એક અમરેલી સાવરકુંડલા રોડ ઉપર ધોવાઈ ગયા છે અને બીજા એક ખાંભાથી નાગેશ્વરી જતા રસ્તા ઉપર પણ ધોવાઈ ગયા છે. એ બંને રસ્તા ઉપર અત્યારે હાલ કામ ચાલુ છે અને આ સાંજ સુધીમાં બંને રસ્તા ચાલુ થઈ જશે. પીજીવીસીએલના કુલ 359 ફીડર અસરગ્રસ્ત હતા, જે પૈકી 248 ફીડર ચાલુ થઈ ગયા છે અને બાકી 111 ફીડરની હાલ ચાલુ કરવાની કાર્યવાહી ચાલુ છે, જે પણ આ સાંજ સુધીમાં ચાલુ થઈ જશે. અત્યારે વરસાદ ગઈકાલ રાતથી રોકાઈ ગઈ છે. અત્યારે જિલ્લામાં રેડ એલર્ટ છે અને તંત્ર અને આખી ટીમ એલર્ટ મોડ ઉપર છે અને કોઈ પણ અગર પરિસ્થિતિ ઊભી થાય તો અમે તૈયાર છીએ અને બધા સિટીઝન્સથી અમારી અપેક્ષા છે કે આપ પણ સતર્ક રહો અને તંત્રની બધી સૂચનાઓનું પાલન કરો. ધન્યવાદ.